રાજકોટના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં દુષ્કર્મની ઘટના બાદ ગુરુકુળ ખાલી થઈ રહ્યું છે। વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતામાં છે, તેથી તેઓ પોતાના સંતાનોને ગુરુકુળમાંથી પરત લઈ જઈ રહ્યા છે। વાલીઓનું માનીએ તો સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ તો આપવામાં આવે છે, પરંતુ ફી પરત આપવામાં આનાકાની કરાઈ રહી છે। પરેશાન વાલીઓએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને રજૂઆત કરતા તેમણે ખીરસરા ગુરુકુળની મુલાકાત લીધી। ધારાસભ્યએ કડક શબ્દમાં ચેતવણી આપી કે વાલીઓને હેરાન ન કરો। ભાયાવદર ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના જે બે સ્વામી અને એક સેવક ઉપર જે રીતે મહિલાએ દુષ્કર્મની જે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને છે તે ખીરસરામાં છે તે હડકંપ મચી ગયો છે। ત્યારે હું આપને આ ખીરસરાના આ જે સ્વામિનારાયણ ગુરુકુળના હોલના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ જે સ્વામિનારાયણની આ રૂમ બતાવવાનો પ્રયત્ન કરી કે આ સ્વામિનારાયણની ઓફિસ છે। અને અત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છે તે મહેન્દ્રભાઈ પાડલિયા છે તે અહીં ઓફિસમાં છે તે અત્યારે મુલાકાત અર્થે આવ્યા છે। ત્યારે આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશી। મહેન્દ્રભાઈ, જે રીતે આ ખીરસરા ગુરુકુળનો જે બનાવ બની ગયો છે, ત્યારબાદ છે તો તમે મુલાકાત લેવા આવ્યા છો, શું કહેશો? સમગ્ર અહેવાલ શું છે? આજે ખીરસરામાં જે ઘટના ઘટી છે અને એ સંદર્ભમાં ઘણા વાલીઓની મને ફોન પણ આવ્યા। વાલીઓની બહુ ચિંતા હતી, બાળકોના સંદર્ભમાં વાલીઓ બહુ ચિંતિત થયા। અને જ્યારે બનાવ બન્યો અને આ બધી કાર્યવાહી થઈ ત્યારે હું ગાંધીનગર હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આવ્યો, એટલે હું તાત્કાલિક એક કાર્યક્રમ પૂરો કરીને અહીં મુલાકાત આવ્યો છું કે અહીંયા સ્થળ પર આ ગામના જે આગેવાનો પણ આ સંસ્થા સારી રીતે ચાલે એના માટે એનું એક મંડળ છે। એ ટ્રસ્ટીઓ નથી, પણ જે મંડળ છે એ મંડળમાં હક્કાભાઈ ને અમારા સ્થાનિક ખીરસરાના અમારા ગોવિંદભાઈ છે, તાલુકા પંચાયતના સભ્ય છે, અમારા સરપંચ છે હીરાભાઈ, આ બધાએ સહકાર આપીને આ શિક્ષણ સાહિત્ય થાય, બાળકો અહીંયા સારું શિક્ષણ લે એના માટે બધાએ સહકાર આપતા હતા। અને આ વિસ્તારમાં આ એક સારી શૈક્ષણિક સંસ્થા બની, આજુબાજુના ગામમાંથી બાળકો રેગ્યુલર અપડાઉન કરતા। હવે અહીંયા જે પ્રોગ્રામ ચાલે છે, સેલ્ફ ફાઇનાન્સ થોડુંક ચાલે છે અને હારે હારે ગ્રાન્ટેડ સ્કૂલો ચાલે છે। તો એ ગ્રાન્ટેડ સ્કૂલોનું શિક્ષણ, આચાર્ય અને સ્ટાફ છે એ બધું ચાલે છે। એમાં કેટલાક બાળકો અહીંયા પોતાના અહીંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ અને જતા રહ્યા છે। એટલે મેં ખાસ તો શિક્ષકોને એ